મિત્રો આજના વ્લોગની અંદર હું આવી ગયો છું હસમુખા હનુમાન સવારમાં બધા ઉઠી નાસ્તો પાણી કરી અને પાછા આવી ગયા છે મહાદેવજીના મંદિરે દર્શન કરી અને આજના દિવસનો જે કંઈ કાર્યક્રમ છે એ પૂર્ણ કરી સાંજે જવાના છે સાળંગપુર બાજુ જો સમય હશે તો તમને આજના દિવસે દર્શન પણ કરાવશું અને ત્યાંથી નીકળી બોટાદ જવાનું છે બોટાદ રોહિતભાઈને અને શિવમભાઈને મયંકભાઈને ટ્રેનમાં બેસાડવાના છે તો ટ્રેનની અંદર બેસાડી અને પછી હું જવાનો છું પાછો ઘરે અને આ વ્લોગની અંદર આજના દિવસે બહુ જોવા જેવો અને આનંદ જેવો છે વ્લોગ તો આગળ જોતા રહ્યો વ્લોગ અને આ બધા અત્યારે પાછા ફોટોગ્રાફીમાં લાગી ગયા છે શિવમભાઈ કે મારે પાણી પીવું મેં હાલો તો ફટાફટ પાણી પીવો જોઈએ નાસ્તો કરીને તરત ફટાફટ પાણી પીવા આવ્યો યાદ કેવું છે તરત જો બધું પથિકભાઈ હવે ઊંચા પાયે જાય છે પથિકભાઈ ને આ નવી હમણાં ચેનલ બનાવી છે 2-3 મહિના પહેલા હમણાં ઠપ થઈ જવાનું 2 દીમાં રોહિતભાઈ પાછા ભાવના બ્લોગ ઉતારશે એટલે લોકોને આમ એવી વિનંતી છે કે પથિકભાઈને સપોર્ટ કરજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે કન્ટિન્યુ બ્લોગ આગળ જોતા રહેજો હર હર મહાદેવ મિત્રો તો નીકળી ગયા છે અમે અત્યારે જવા બોટાદ શિવમભાઈ આપણી યારે છે જોઈ રહ્યા છે આગળ સાળંગપુરના દર્શન કરાવશું કુંડળ જવાના છે બધા દર્શન કરાવશું તો મળીએ તારા આગળના વ્લોગ સાથે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ગયા છે બધા રોહિતભાઈ બે ગયા છે બધા બે ગયા છે મોડું થાય છે હવે અમારે मेरी आशिकी रब के हवाले रूठ यार को बस तू ही मना ले यादों की सूली दिल में गड़ जाती है एक बार होता खुद से भी ज्यादा उन्हीं को फिक्र थी मेरी कहते थे मुझसे रुखसत न होंगे मिलके दोबारा कभी अब तो गहरों से मेरा हाल पूछा जाता है यही दर्द मेरे दिल को रुलाता है अफान बेवफा दिल ये मेरा तुझसे कहे ये सिलसिला बस चलता रहे जाने क्या हुआ है जिसकी वजह से मंजिलें जब से लग रही खुदा जाने અત્યારે ચડી ગયા છે કષ્ટબંધન હનુમાનજીના મંદિરના રોડે દે દફા યાદ કર લે તું દિલ को जरा क्यों हो रही है મિત્ર આવી ગયા છે અમે કુંડળની અંદર ઓલરેડી પહોંચી જ વીકા જઈ અને તીર્થસ્થાનની અંદર તો બધું જોવા જેવું જોઈએ જોકે પણ તમને વ્લોગની અંદર બધું જે છે જેવું આમ ઉદ્ઘાટનીય રમણીય સ્થાન એવા બધા તમને સ્થાન દેખાડીશ તો જોતા રહ્યો વ્લોગ સરસ મજાના વ્યૂ જોઈ રહ્યા છો આપ કુંડળ ધામ સ્વામિનારાયણ ભગવાન મંદિર નીલકંઠ વર્ણી આપ જોઈ રહ્યા છો કુંડળ ધામની અંદર
આ છે શ્રી નીલકંઠ વળી કુંડળ ધામ. તો આવી ગયા છે ઓલરેડી આયા કુંડળ ધામની અંદર વિરાજી ગયા છે અને મૂર્તિના તમે નિહાળી શકો છો નીલકંઠ વાણી. આ બધું છે ભક્તેશ્વર મહાદેવ. આવો જઈએ દર્શન. પબ્લિક પણ બહુ બધું છે. પ્રતિકભાઈ લઈને જાય છે અત્યારે. ફોટોગ્રાફી તો બહુ આવ્યા લોકોને. યુટ્યુબર કે વિડીયો ઉતારી રહ્યા છે. આ બધા ખરેખર યુટ્યુબરો બનીને બધા વિડીયો ઉતારે છે. થોડોક તો દૂર છે. ભક્તેશ્વર મહાદેવ. ભોળા નથી, બહુ મોટી પ્રતિમા સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. હજી તો ઘણું બધું જોવાનું બાકી છે. આ તો હજી સ્ટાર્ટિંગ જ છે. જોતા રહ્યો આવી રીતે વ્લોગ વ્યૂ આગળ. તો આપણે આગળ જઈ રહ્યા છીએ હાથીને મળવા. વ્લોગ જોતા રહ્યો. બધા ભાઈબંધો આવી ગયા છે અને આપણે આગળ હાથીના દર્શન કરવાના છે. હાથી તમે જોઈ રહ્યા તો કે આ તો એક પ્રતિમા મૂકી છે. હાથી દર્શન ન કહેવાય, આ તો એક ફોટોશૂટ માટેનો એક વ્યૂ મૂક્યો છે. આગળ જોતા રહ્યો વ્લોગ હાથી દર્શન. આવી ગયો હાથી. જોતા રહ્યો બધા ફોટોશૂટ કરી રહ્યા છે. આ છે દરબારગઢ. ભાઈ જઈ રહ્યા છે આગળ. ઘણા બધા યોશિદાઓ અને દ્રષ્ટવા કરી રહ્યા છે. જોકે અમે બધા સંસ્કૃતમાં છે ને થોડુંક બોલીએ એટલે તમારે તો સમજવામાં તમને તકલીફ પડતી છે. હા, ગૂગલમાં માનવભાઈ કહે છે કે મયંકભાઈ કે સંસ્કૃત બોલીએ એટલે તમારે ગૂગલમાં ટ્રાન્સલેટ કરી લેવાનું એટલે તમને ખ્યાલ આવે શું બોલી રહ્યા છીએ અમે. ના તમારે ટ્રાન્સફર ન કરતા નકર આ બધા તમારે શિવમભાઈ જો હાલી ગયા. શિવમભાઈ થાકી ગયા છે. સામે બંને પણ સામે બ્લોગ ઉતારી રહ્યા છે. તમે આપ જોઈ રહ્યા છો. श्याम ओ घन श्याम तेरे बिना नाथ मनु कोई नहीं. पिया बाया मेरी दियो मुझे मूर्ति तेरी एक सुखदाम ओ घन श्याम तेरे बिना नाथ मेरा कोई नहीं. સ્વામિનારાયણ. પ્રસાદ આપી દીધો છે. જો પ્રસાદ લઈને નીકળી રહ્યા છે હવે સાળંગપુર ધામ. હા બોલ બોલ. લઈને આપણે નીકળી ગયા છે ફાઇનલી મિત્રો. કુંડળ ધામની અંદર દર્શન કરી હવે નીકળી રહ્યા છે. અમે જાય જઈ સાળંગપુર ધામ. બધા મિત્રો વાતો કરે છે, ફોટા પાડે છે અને અમે નીકળી ગયા છે. રોહિતભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે. આગળ જઈ છે હવે હનુમાનજી મહારાજના દર્શન કરી અને ત્યાં પ્રસાદ લઈ અને પછી આગળ તમે બોટાદ પાછા જવાના છે. તો વિડીયો તમને આગળ દેખાડતા રહીશું. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ખાસ મિત્રો અમે ફરી લીધું છે કુંડળ ધામની અંદર અને નીકળી રહ્યા છીએ હવે સાળંગપુર ધામ જવા. આવી જાય ગાડીએ નીકળી રહ્યા છે. તો આગળ વ્લોગ જોતા રહ્યો. રખાવી દીધી છે ને કે આપણે ફોટોશૂટ કરવો છે. ફોટોશૂટ કરવા આવી ગયા. બોલો આ ભાઈને નાના ઘોડા ઉપર બેસવું છે. શું કહેશો તમે? બોલો શું કરવું? હાલ ને ઘોડા ઉપર બેસવું છે. તમારે બેસવું છે. લ્યો કુંડળ ગામમાંથી સ્વામિનારાયણ મંદિરમાંથી હવે જઈએ છીએ અમે સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવ. પ્રતિકભાઈ કે અમારા થોડોક વ્લોગ લઈ લો. અમારા ગાઈસ બધા જોઈએ કે રોડ કયો છે, મંદિર કયું છે. અને અત્યારે પ્રતિકભાઈ હાથે છે ગાડી. આ બધા હુવાણો કરે છે અને હું આયા બેઠા તમારી બધાની સાથે અને પ્રતિકભાઈ સાથે મોજ આવે એટલા માટે હું બનાવું છું વ્લોગ.
મિત્રો સાળંગપુર પહોંચી ગયા, ગાડી પાર્ક કરી દીધી છે. જોકે બહુ વરસાદ હતો અને વાવાઝોડું ને એવું બધું હતું, પણ માંડ સાહસ કરીને અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. સરસ મજાની મૂર્તિના તમને વ્યૂ અને સાળંગપુર મંદિરની અંદર દર્શન કરાવું. ચાલો. બહુ બધો ખરું બધો ટ્રાફિક છે, પણ આજ તો દર્શન કરવા જે ફાઇનલ કરેલું છે. ચાલો આ છે મારો નાસ્તો, મિની નાસ્તો. જમવા આવી ગયા છીએ. ચાલો મિત્રો આવી ગયા છે આયુષભાઈ ને પ્રિતેશભાઈ ને મૂકવા. આયુષભાઈ પ્રિતેશભાઈ ટિકિટ લઈ રહ્યા છે અને જઈ રહ્યા છે શિવમ. શરૂ કરજો. બધાને એકારે મૂકવા આવી ગયા છે. જોતા રહ્યો. જો હું નીકળે પડ્યા છે બધા. જો આવી ગઈ છે લિફ્ટ, ઉપર ગઈ છે. હેલો એવરીબડી. આવડી ગયો. મિત્રો આપણી વચ્ચે આવી રહ્યા છે વ્લોગરો. જોવો 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 વ્લોગરો 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 વ્લોગરો. આવો આવો. તો પ્રિતેશભાઈ બહુ ખુશ થઈ ગયા છે કે હવે હું ઘરે જાઉં છું, કે થાકી ગયો છું હવે. એ બોટાદનો આનંદ આવી ગયો અનેરો, અને જઈ રહ્યા છે ટ્રેનમાં બેસવા. અમારી વચ્ચે 2 ટ્રેન ઊભી છે. પ્રિતેશભાઈ હાલી હાલીને થાકી ગયા છે ભાઈ. ઘર યાદ આવી ગયું. ખરું પ્રિતેશભાઈની ટ્રેન પણ આવી ગઈ. હા હા, પ્રિતેશભાઈની ટ્રેન છે, આમાં જવાનું છે પ્રિતેશભાઈ. આયુષભાઈ કે હું તો હાવ થાકી ગયો, એટલે આયુષભાઈ વાંય વાંય છે, દેખાતા જ નથી. લાઈક જો હાલી ગયા ને પાટલા. લાઈક શેર સબસ્ક્રાઇબ બોલતો જા. ચડી ગયા હો મારે હારા. એરીનો છે ઓલે એ ઓલો બ્લોગ કરે. હાલો કરી છે એને કઈ વાંધો નથી. માટે એટલું. કાલે પાડીએ પાછા નવા વ્લોગ સાથે. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. લારી થાય હું આવી થાય તમારે ઉગડી જાવ.